वन्दे देवमुमापतिसुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ॐ श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता द्वितीय सती खंड। दक्षनी तपस्या अने देवी शिवानु एमने वरदान देवुं। नारदजीए पूछ्યું, हे पूज्य पिताजी, दृढ़तापूर्वक उत्तम व्रतનું પાલન કરનાર દક્ષે તપસ્યા કરીને દેવી પાસેથી કયું વરદાન પ્રાપ્ત કર્યું તથા એ દેવી કેવી રીતે દક્ષની કન્યા થઈ? બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, તમે ધન્ય છો. આ બધા મુનિઓની સાથે ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળો. મારી આજ્ઞા મેળવીને ઉત્તમ બુદ્ધિવાળા મહાપ્રજાપતિ દક્ષે ક્ષીરસાગરના ઉત્તર તટ પર સ્થિત થઈને જગદંબિકાને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા અને એમના દર્શનની કામના લઈને એમને હૃદય મંદિરમાં બિરાજમાન કરીને તપસ્યાનો પ્રારંભ કર્યો. દક્ષે મનને સંયમમાં રાખીને દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતાં કરતાં શૌચ, સંતોષ આદિ નિયમોથી યુક્ત થઈને 3000 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. તે ક્યારેક પાણી પીને જ રહેતા, ક્યારેક માત્ર હવા જ લેતા અને ક્યારેક ઉપવાસ કરતા હતા. ભોજનના નામે ક્યારેક સૂકા પાંદડા ચાવી જતા. હે મુનિ શ્રેષ્ઠ નારદ, ત્યાર પછી યમ નિયમ આદિથી યુક્ત થઈને જગદંબાની પૂજામાં લાગ્યા રહેતા. એવા દક્ષને દેવી શિવાએ પ્રત્યક્ષ દર્શન દીધા. જગન્મયી જગદંબાનું પ્રત્યક્ષ દર્શન પામીને દક્ષે પોતાને કૃતકૃત્ય માન્યા. એ કાલિકા દેવી સિંહ પર આરૂઢ હતા. એમની અંગ કાંતિ શ્યામ હતી. મુખ ખૂબ જ મનોહર હતું. એમને 4 ભુજાઓ હતી. હાથમાં વરદ, અભય, નીલકમલ અને ખડગ ધારણ કરેલા હતા. એમની મૂર્તિ બહુ જ મનોહારિણી હતી. નેત્ર થોડા લાલ હતા. ખુલ્લા કેશ બહુ સુંદર દેખાતા હતા. ઉત્તમ પ્રભાથી પ્રકાશિત થનારા એ જગદંબાને સારી રીતે પ્રણામ કરીને દક્ષ વિચિત્ર વચનાવલીઓ દ્વારા એમની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષે કહ્યું, હે જગદંબે, હે મહામયે, હે મહેશ્વરી, આપને નમસ્કાર હો. આપે કૃપા કરીને મને આપના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હે ભગવતી, હે આદ્યે, મારા પર પ્રસન્ન થાઓ. હે શિવરૂપિણી, પ્રસન્ન થાઓ. જગન્માએ, આપને મારા નમસ્કાર હો. બ્રહ્માજી કહે છે, હે મુને, સંયત ચિત્તવાળા દક્ષની આ પ્રકારની સ્તુતિ કરવાથી મહેશ્વરી શિવાએ સ્વયં જ એમના અભિપ્રાયને જાણી લીધો. છતાં પણ દક્ષને આ પ્રમાણે કહ્યું, હે દક્ષ, તમારી આ ઉત્તમ ભક્તિથી હું બહુ જ સંતુષ્ટ છું. તમે તમારું મનોવાંછિત વરદાન માગો. તમારે માટે હું કશુંય અદેય જોતી નથી. જગદંબાની આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ ખૂબ જ પ્રસન્ન થયા અને એ શિવાને વારંવાર પ્રણામ કરતા બોલ્યા. દક્ષે કહ્યું, હે જગદંબા, હે મહામય, જો તમે મને વરદાન દેવા તૈયાર થયા હો તો મારી વાત સાંભળો
અને પ્રસન્નતાપૂર્વક મારી ઈચ્છા પૂર્ણ કરો. મારા સ્વામી જે ભગવાન શિવ છે ને રુદ્ર નામ ધારણ કરીને બ્રહ્માજીને ત્યાં પુત્ર રૂપે અવતીર્ણ થયા છે, તે પરમાત્મા શિવના પૂર્ણ અવતાર છે. પરંતુ તમારો કોઈ અવતાર થયો નથી, પછી એમની પત્ની કોણ થશે? માટે હે શિવે, તમે ભૂતલ પર અવતીર્ણ થઈને એ મહેશ્વરને તમારા પોતાના રૂપ લાવણ્યથી મોહિત કરો. હે દેવી, તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી રુદ્રદેવને ક્યારેય મોહિત કરી શકશે નહીં. તેથી તમે મારી પુત્રી થઈને આ સમયે મહાદેવજીના પત્ની બનો. આ રીતે સુંદર લીલા કરીને તમે હર મોહિની ભગવાન શિવને મોહિત કરનારા બનો. હે દેવી, આ જ મારું વરદાન છે, એ જ તમે મને આપો. આ કેવળ મારા જ સ્વાર્થની વાત હોય એવું ન વિચારવું જોઈએ. આમાં મારી સાથે સંપૂર્ણ જગતનું પણ હિત સમાયેલું છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાંથી બ્રહ્માજીની પ્રેરણાથી હું અહીં આવ્યો છું. પ્રજાપતિ દક્ષનું આ વચન સાંભળીને જગદંબિકા શિવા હસી પડ્યા અને મનમાં ને મનમાં જ ભગવાન શિવનું સ્મરણ કરીને આ રીતે બોલ્યા. દેવીએ કહ્યું, હે તાત, હે પ્રજાપતે, હે દક્ષ, મારી ઉત્તમ વાત સાંભળો. હું સત્ય કહું છું. તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તમને સંપૂર્ણ મનોવાંછિત વસ્તુ આપવા માટે હું તૈયાર છું. હે દક્ષ, યદ્યપિ હું મહેશ્વરી છું, તેમ છતાં તમારી ભક્તિને આધીન થઈને તમારી પત્નીના ગર્ભથી તમારી પુત્રી રૂપે અવતીર્ણ થઈશ, એમાં સંશય નથી. હે અનઘ, પાપ રહિત, હું અત્યંત દુસ્સહ તપસ્યા કરીને એવો પ્રયત્ન કરીશ જેથી મહાદેવજી પાસેથી વરદાન મેળવીને એમની પત્ની બની જાઉં. આ સિવાય બીજા કોઈ ઉપાયથી કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. કેમ કે ભગવાન સદાશિવ સર્વથા નિર્વિકાર છે. બ્રહ્મા અને વિષ્ણુના પણ આરાધ્ય સેવ્ય છે તથા નિત્ય પરિપૂર્ણ રૂપે જ છે. હું સદા એમની દાસી અને પ્રિયા છું. પ્રત્યેક જન્મમાં તે વિવિધ રૂપધારી શંભુ જ મારા સ્વામી હોય છે. ભગવાન સદાશિવે પોતે આપેલા વરદાનના પ્રભાવથી બ્રહ્માજીની ભ્રુકુટીથી રુદ્ર રૂપે અવતીર્ણ થયા છે. હું પણ એમના વરદાનથી એમની આજ્ઞા અનુસાર અહીં અવતાર લઈશ. હે તાત, હવે તમે તમારે ઘેર જાઓ. આ કાર્યમાં જે મારી દૂતી અથવા સહાયક હશે એને મેં જાણી લીધી છે. હવે શીઘ્ર જ હું તમારી પુત્રી થઈને મહાદેવજીની પત્ની બનીશ. દક્ષને આ ઉત્તમ વચન કહીને મનમાં ને મનમાં જ શિવની આજ્ઞા પ્રાપ્ત કરીને દેવી શિવાએ શિવના ચરણારવિંદોનું ચિંતન કરતાં ફરી કહ્યું, હે પ્રજાપતે, પરંતુ મારું એક પ્રણ છે, એને તમારે સદા ધ્યાનમાં રાખવું જોઈએ. હું એ પ્રણ સંભળાવી દઉં છું. તમે એને સત્ય સમજો, મિથ્યા ન માનો. ક્યારેક પણ કોઈ વખતે મારા પ્રતિ તમારો આદર ઘટી જશે તો એ જ વખતે હું મારા શરીરનો ત્યાગ કરીશ અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જઈશ. મારું આ કથન સત્ય છે. હે પ્રજાપતે, પ્રત્યેક સર્ગ અથવા કલ્પને માટે તમને આ વરદાન આપી દીધું છે. હું તમારી પુત્રી થઈને ભગવાન શિવની પત્ની થઈશ. મુખ્ય પ્રજાપતિ દક્ષને આવું કહીને મહેશ્વરી શિવા એમની સામે જોત જોતામાં ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. દુર્ગાજીના અંતર્ધાન થયા પછી દક્ષ પણ પોતાના આશ્રમે પાછા ફર્યા અને એમ વિચારીને પ્રસન્ન રહેવા લાગ્યા કે દેવી શિવા મારી પુત્રી થવાના છે. અધ્યાય 11 અને 12 સંપૂર્ણ. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ દ્વારા મૈથુની સૃષ્ટિનો આરંભ પોતાના પુત્ર હર્યશ્વો અને શબલાશ્વોને નિવૃત્તિ માર્ગમાં મોકલવાને કારણે દક્ષનો નારદજીને શાપ આપવો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પ્રજાપતિ દક્ષ
પોતાને આશ્રમે જઈને મારી આજ્ઞા મેળવીને હર્ષથી ભરેલા મન વડે વિવિધ પ્રકારની માનસિક સૃષ્ટિ કરવા લાગ્યા. એ પ્રજા સૃષ્ટિને વધતી ન ભાળીને પ્રજાપતિ દક્ષે પોતાના પિતા એટલે મને બ્રહ્માજીને કહ્યું. દક્ષ બોલ્યા, હે બ્રહ્મન, હે તાત, હે પ્રજાનાથ, પ્રજા વધતી નથી જતી. હે પ્રભો, મેં જેટલા જીવોની સૃષ્ટિ કરી હતી એ બધા એટલાને એટલા જ રહી ગયા છે. હે પ્રજાનાથ, હું શું કરું? જે ઉપાયથી આ જીવ સ્વયં આપોઆપ વધવા માંડે એ મને બતાવો. તે પ્રમાણે હું પ્રજાની સૃષ્ટિ કરીશ, એમાં સંશય નથી. બ્રહ્માજી: મેં કહ્યું, હે તાત, હે પ્રજાપતે દક્ષ, મારી ઉત્તમ વાત સાંભળો અને એ પ્રમાણે કાર્ય કરો. સૂર શ્રેષ્ઠ ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. હે પ્રજેશ, પ્રજાપતિ પંચજન વિરણની જે પરમ સુંદરી પુત્રી અસંકી છે એને તમે પત્ની રૂપે ગ્રહણ કરો. સ્ત્રી સાથે મૈથુન ધર્મનો આશ્રય લઈને તમે પુનઃ આ પ્રજાસર્ગને વધારો. અસિંકી જેવી કામિનીના ગર્ભથી ઘણા સંતાનો ઉત્પન્ન કરી શકશો. ત્યાર પછી મૈથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ કરવાના હેતુથી પ્રજાપતિ દક્ષે મારી આજ્ઞા અનુસાર વિરણ પ્રજાપતિની પુત્રી સાથે વિવાહ કર્યો. પોતાની પત્ની વિરીણીના ગર્ભથી પ્રજાપતિ દક્ષને 10,000 પુત્ર ઉત્પન્ન થયા, જે હર્યશ્વ કહેવાયા. હે મુને, એ બધા જ પુત્રો સમાન ધર્મનું આચરણ કરવાવાળા થયા. પિતાની ભક્તિમાં તત્પર રહીને તે સદા વૈદિક માર્ગ પર જ ચાલતા હતા. એક વખત પિતાએ એમને પ્રજાની સૃષ્ટિ કરવાનો આદેશ આપ્યો. હે તાત, ત્યારે તે બધા દાક્ષાયણ નામધારી પુત્ર સૃષ્ટિના ઉદ્દેશ્યથી તપસ્યા કરવા માટે પશ્ચિમ દિશા તરફ ગયા. ત્યાં નારાયણ સર નામક પરમ પાવન તીર્થ છે, જ્યાં દિવ્ય સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થયેલો છે. એ તીર્થ જળનો જ નિકટથી સ્પર્શ કરતા એમનું અંતઃકરણ શુદ્ધ અને જ્ઞાનથી સંપન્ન થઈ ગયું. એમની આંતરિક મલરાશિ ધોવાઈ ગઈ અને પરમહંસ ધર્મમાં સ્થિત થઈ ગયા. દક્ષના બધા જ પુત્રો પિતાના આદેશથી બદ્ધ હતા. તેથી મનને સુસ્થિર કરીને પ્રજાની વૃદ્ધિ માટે ત્યાં તપ કરવા લાગ્યા. તેઓ બધા સત્પુરુષોમાં શ્રેષ્ઠ હતા. હે નારદ, જ્યારે તમને ખબર પડી કે હર્યશ્વગણ સૃષ્ટિને માટે તપસ્યા કરી રહ્યા છે, ત્યારે ભગવાન લક્ષ્મીપતિના હાર્દિક અભિપ્રાયને જાણીને તમે પોતે એમની પાસે ગયા અને આદરપૂર્વક આમ બોલ્યા, હે દક્ષ પુત્ર હર્યશ્વગણ, તમે લોકો પૃથ્વીનો અંત જોયા વગર સૃષ્ટિ રચના કરવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા? બ્રહ્માજી કહે છે, હે નારદ, હર્યશ્વ આળસથી દૂર રહેનાર હતા અને જન્મથી જ બહુ બુદ્ધિમાન હતા. તે બધા તમારા ઉપરયુક્ત કથનને સાંભળીને એના પર વિચાર કરવા લાગ્યા. એમણે એ વિચાર કર્યો કે જે ઉત્તમ શાસ્ત્રરૂપી પિતાના નિવૃત્તિપરક આદેશને નથી સમજતા, એ કેવળ રજ આદિ ગુણો પર વિશ્વાસ કરવાવાળા પુરુષ સૃષ્ટિ નિર્માણનું કાર્ય કેવી રીતે આરંભ કરી શકે છે? એવો નિશ્ચય કરીને તે ઉત્તમ બુદ્ધિ અને એકલા ચિત્તવાળા દક્ષકુમાર નારદને પ્રણામ અને એમની પરિક્રમા કરીને એવા પથ પર ચાલ્યા ગયા જ્યાં જઈને કોઈ પરત આવતું નથી. હે નારદ, તમે ભગવાન શંકરનું મન છો અને હે મુને, તમે સમસ્ત લોકોમાં એકલા જ વિચર્યા કરો છો. તમારા મનમાં કોઈ વિકાર નથી, કેમ કે તમે સદા મહેશ્વરની મનોવૃત્તિ અનુસાર જ કાર્ય કરો છો. જ્યારે બહુ વખત વીતી ગયો ત્યારે મારા પુત્ર પ્રજાપતિ દક્ષને ખબર પડી કે મારા બધા પુત્રો નારદની શિક્ષા મેળવીને નષ્ટ થઈ ગયા છે, મારા હાથથી નીકળી ગયા છે. આથી તેમને બહુ દુઃખ થયું. એ વારંવાર કહેવા લાગ્યા, ઉત્તમ સંતાનોના પિતા થવું શોકનું જ સ્થાન છે, કેમ કે શ્રેષ્ઠ પુત્રોનો વિયોગ થવાથી પિતાને બહુ કષ્ટ થાય છે.
શિવની માયાથી મોહિત હોવાને કારણે દક્ષને પુત્ર વિયોગને કારણે બહુ શોક થવા લાગ્યો. ત્યારે મેં જઈને પોતાના પુત્ર દક્ષને બહુ પ્રેમથી સમજાવ્યો અને સાંત્વના આપી. દૈવનું વિધાન પ્રબળ હોય છે વગેરે વાતો કરીને એમના મનને શાંત કર્યું. મારી સાંત્વના પછી દક્ષે પુનઃ પંચજન કન્યા અસિનકીના ગર્ભથી શબલાશ્વ નામના 1000 પુત્ર ઉત્પન્ન કર્યા. પિતાનો આદેશ મેળવીને તે પુત્રો પણ પ્રજાસૃષ્ટિ માટે દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા પાલનનો નિયમ લઈને એ જ સ્થાન પર ગયા જ્યાં એમને સિદ્ધિથી પ્રાપ્ત થયેલા મોટા ભાઈ ગયા હતા. નારાયણ સરોવરના જળના સ્પર્શ માત્રથી એમના બધા પાપ નષ્ટ થઈ ગયા. અંતઃકરણમાં શુદ્ધતા આવી ગઈ અને એ ઉત્તમ વ્રતના પાલક શબલાશ્વ બ્રહ્મ પ્રણવનો જપ કરતાં કરતાં ત્યાં બહુ ભારે તપસ્યા કરવા લાગ્યા. એમને પ્રજાસૃષ્ટિ માટે તૈયાર થયેલા જાણી તમે પુનઃ પહેલાંની જેમ જ ઈશ્વરીય ગતિનું સ્મરણ કરતાં કરતાં એમની પાસે ગયા અને એ જ વાત કરવા લાગ્યા જે એમણે પહેલાં એમના ભાઈઓને પહેલાં કહી હતી. હે મુને, તમારું દર્શન અમોઘ છે, એટલા માટે તમે એમને પણ ભાઈઓનો જ માર્ગ બતાવ્યો. તેથી એ ભાઈઓના જ માર્ગનું અનુસરણ કરીને ભાઈઓના જ પથ પર ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થયા. એ જ વખતે પ્રજાપતિ દક્ષને બહુ ઉત્પાત દેખાવા લાગ્યા. એથી મારા પુત્ર દક્ષને બહુ વિસ્મય થયો અને એ મનોમન દુઃખી થઈ ગયા. પછી એમણે પૂર્વવત તમારા જ કરતૂતથી પોતાના પુત્રોનો નાશ થયો એવું સાંભળી આથી એમને બહુ આશ્ચર્ય થયું. એ પુત્ર શોકથી મૂર્છિત થઈ ગયા અને અત્યંત કષ્ટનો અનુભવ કરવા લાગ્યા. પછી દક્ષે તમારા પર બહુ મોટો ક્રોધ કર્યો અને કહ્યું, આ નારદ બહુ દુષ્ટ છે. દૈવવશ એ જ સમયે તમે દક્ષ ઉપર અનુગ્રહ કરવાને માટે ત્યાં આવી પહોંચ્યા. તમને જોતાં જ શોકાવેશથી યુક્ત થયેલા દક્ષના હોઠ ફફડવા લાગ્યા. તમને સામે જોઈને એ ધિક્કારવા અને નિંદા કરવા લાગ્યા. દક્ષે કહ્યું, ઓ નીચ, તે આ શું કર્યું? તમે જૂઠ મૂઠ સાધુઓનો વેશ રાખ્યો છે. એ દ્વારા ઠગીને અમારા ભોળા ભાળા બાળકોને જે તે ભિક્ષુકોનો માર્ગ બતાવ્યો છે એ સારું કર્યું નથી. તો નિર્દય અને શઠ છે. એટલે જ તે અમારા આ બાળકોને જે અત્યારે ઋષિગણ દેવઋણ અને પિતૃઋણથી મુક્ત થઈ શક્યા નથી, લોક પરલોક બંનેના શ્રેયનો નાશ કરી દીધો. જે પુરુષ આ 3 ઋણ દેવુને ઉતાર્યા વિના જ મોક્ષની ઈચ્છા મનમાં રાખીને માતા પિતાને છોડીને ઘરથી નીકળી જાય, સંન્યાસી થઈ જાય છે, તે અધોગતિને પામે છે. તો બહુ નિર્લજ્જ અને નિર્દય છે. બાળકોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરનાર છે અને સ્વયંના સુયશને જાતે જ નષ્ટ કરી રહ્યો છે. હે મૂઢમતે, તો ભગવાન વિષ્ણુના પાર્ષદોમાં વ્યર્થ જ ઘૂમ્યા ફર્યા કરે છે. હે અધમાધમ, તે વારંવાર મારું અમંગલ કર્યું છે. તેથી આજથી 3 લોકમાં વિચરતા રહીને તારો પગ ક્યાંય સ્થિર નહીં રહે અથવા કોઈ પણ સ્થળે તમને રહેવા માટે સુસ્થિર ઠોર ઠેકાણું નહીં મળે. હે નારદ, જો કે તમે સાધુ પુરુષો દ્વારા સન્માનિત છો, તેમ છતાં એ સમયે દક્ષે શોકવશ તમને એવો શાપ આપી દીધો. તે ઈશ્વરની ઈચ્છાને સમજી ન શક્યા. શિવની માયાએ એમને અત્યંત મોહિત કરી દીધા હતા. હે મુને, તમે એ શાપને ચૂપચાપ ગ્રહણ કરી લીધો અને સ્વયંના ચિત્તમાં વિકાર ન આવવા દીધો. આ જ બ્રહ્મ ભાવ છે. ઈશ્વર કોટીના મહાત્મા પુરુષ સ્વયં શાપનું નિવારણ કરી દેવામાં સમર્થ હોવા છતાં પણ એને સહન કરી લે છે. અધ્યાય 13 સંપૂર્ણ. દક્ષની 60 કન્યાઓનો વિવાહ. દક્ષ અને વિરીણીને ત્યાં દેવી શિવાનો અવતાર. દક્ષ દ્વારા એમની સ્તુતિ અને સતીના સદ્ગુણો અને ચેષ્ટાઓથી માતા પિતાની પ્રસન્નતા. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, આ જ સમયે દક્ષના આ વર્તાવને જોઈ જાણીને હું પણ ત્યાં જઈ પહોંચ્યો અને પૂર્વવત એમને શાંત કરવા અને સાંત્વના દેવા માંડ્યો.
તમારી પ્રસન્નતા વધારતા મેં દક્ષની સાથે તમારો સુંદર સ્નેહ સંબંધી સ્થાપિત કરાવી દીધો. તમે મારા પુત્ર છો, મુનિઓમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ દેવોના પ્રિય છો. એટલે બહુ પ્રેમથી તમને આશ્વાસન દઈને હું પુનઃ મારે સ્થાને આવી ગયો. ત્યાર પછી પ્રજાપતિ દક્ષે મારા અનુનયને અનુસાર પોતાની પત્નીના ગર્ભથી 60 સુંદર કન્યાઓને જન્મ આપ્યો અને આળસ વગર ધર્મ વગેરે સાથે એ બધાનો વિવાહ કરી દીધો. હે મુનીશ્વર, હું એ પ્રસંગને ખૂબ જ પ્રેમપૂર્વક કહી રહ્યો છું. તમે સાંભળો. હે મુને, દક્ષે પોતાની 10 કન્યા વિધિપૂર્વક ધર્મ સાથે પરણાવી. 13 કન્યાઓ કશ્યપ મુનિને આપી દીધી અને 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરી દીધા. ભૂત અથવા બહુપુત્ર અંગીરા અને કૃશાશ્વને એમણે 2 કન્યાઓ આપી અને બાકીની 4 કન્યાઓનો વિવાહ તાર્ક્ષ્ય અથવા અરિષ્ટનેમિની સાથે કરી દીધો. આ સર્વની સંતાન પરંપરાથી 3 લોકો ભરેલા પડ્યા છે. તેથી વિસ્તાર ભયથી એમનું વર્ણન નથી કરી શકાતું. કોઈ લોકો શિવા અથવા સતીને દક્ષની જ્યેષ્ઠ મોટી પુત્રી કહે છે. બીજા લોકો એને વચલી પુત્રી કહે છે અને કેટલાક લોકો એને સૌથી નાની કન્યા માને છે. કલ્પભેદથી આ 3 મતો સાચા છે. ઠીક છે. પુત્ર અને પુત્રીઓની ઉત્પત્તિ પછી પત્ની સહિત પ્રજાપતિએ બહુ પ્રેમથી મનમાં ને મનમાં જગદંબિકાનું ધ્યાન કર્યું. સાથે જ ગદગદ વાણીથી પ્રેમપૂર્વક એમની સ્તુતિ પણ કરી. વારંવાર હાથની અંજલિ કરીને નમસ્કાર કરીને તે વિનીત ભાવથી દેવીને મસ્તક નમાવતા હતા. આથી દેવી શિવા સંતુષ્ટ થઈ ગયા અને એમણે પોતાના વરદાનની પૂર્તિ માટે મનમાં ને મનમાં જે વિચાર કર્યો કે હવે હું વીરિણીના ગર્ભથી અવતાર લઉં. આવો વિચાર કરીને તે જગદંબા દક્ષના હૃદયમાં નિવાસ કરવા લાગ્યા. હે મુનિ શ્રેષ્ઠ, એ વખતે વૃક્ષની શોભા વધી ગઈ હતી. પછી ઉત્તમ મુહૂર્ત જોઈને દક્ષે પોતાની પત્નીમાં પ્રસન્નતાપૂર્વક ગર્ભાધાન કર્યું. ત્યારે દયાળુ શિવા દક્ષ પત્નીના ચિત્તમાં નિવાસ કરવા લાગ્યા. એમનામાં ગર્ભધારણના બધા જ ચિહ્નો પ્રગટ થઈ ગયા. હે તાત, એ અવસ્થામાં વીરિણીની શોભા વધી ગઈ અને એના ચિત્તમાં અધિક હર્ષ છવાઈ ગયો. ભગવતી શિવાના નિવાસના પ્રભાવથી વીરિણી મહામંગલ રૂપિણી થઈ ગઈ. દક્ષે પોતાના કુલ સંપ્રદાય, વેદ જ્ઞાન અને હાર્દિક ઉત્સાહ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક પુન સવન વગેરે સંસ્કાર સંબંધી શ્રેષ્ઠ ક્રિયાઓ સંપન્ન કરી. એ કર્મોના અનુષ્ઠાન સમયે મહાન ઉત્સવ થયો. પ્રજાપતિએ બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર ધન આપ્યું. આ અવસર પર વીરિણીના ગર્ભમાં દેવીનો નિવાસ થયો છે એવું જાણીને શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને ખૂબ જ પ્રસન્નતા થઈ. એ સૌએ ત્યાં જઈને જગદંબાની સ્તુતિ કરી અને સમસ્ત લોકોનો ઉપકાર કરનારી દેવી શિવાને વારંવાર પ્રણામ કર્યા. એ સર્વ દેવતા પ્રસન્ન ચિત્ત થઈને દક્ષ પ્રજાપતિ અને વીરિણીના ભારે પ્રશંસા કરીને પોતપોતાને સ્થાને જતા રહ્યા. હે નારદ, જ્યારે 9 મહિના વીતી ગયા ત્યારે લૌકિક ગતિનો નિર્વાહ કરાવીને 10મો મહિનો પૂર્ણ થયો. ત્યારે ચંદ્રમા વગેરે ગ્રહો તથા તારાઓની અનુકૂળતાથી યુક્ત સુખદ મુહૂર્તમાં દેવી શિવા શીઘ્ર જ પોતાની માતા સામે પ્રગટ થઈ ગયા. એમના અવતાર લેતાની સાથે જ પ્રજાપતિ દક્ષ બહુ પ્રસન્ન થયા અને એમને મહાન તેજથી દેદીપ્યમાન જોઈને એમના મનમાં એ વિશ્વાસ થઈ ગયો કે સાક્ષાત શિવા દેવી જ મારી પુત્રીના રૂપે પ્રગટ થયા છે. આ સમયે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને મેઘજળ વરસાવા લાગ્યા. હે મુનીશ્વર, સતીના જન્મ સાથે જ સંપૂર્ણ દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ. દેવતા આકાશમાં ઊભા રહીને માંગલિક વાજા વગાડવા લાગ્યા. અગ્નિશાળાઓના હોલવાયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયો. વીરિણીના ગર્ભથી
સાક્ષાત જગદંબાને પ્રગટ થયેલા જોઈ દક્ષે બંને હાથ જોડી નમસ્કાર કર્યા અને બહુ ભક્તિભાવથી એમની બહુ મોટી સુંદર સ્તુતિ કરી. બુદ્ધિમાન દક્ષની સ્તુતિ થઈ ગઈ પછી જગન્માતા શિવા એ સમયે દક્ષને આ પ્રકારે કહેવા લાગ્યા. એવી રીતે કહેવા લાગ્યા કે માતા વીરિણી ન સાંભળી શકે. દેવી બોલ્યા, હે પ્રજાપતે, તમે પહેલાં પુત્રી રૂપે મને પ્રાપ્ત કરવા માટે મારી આરાધના કરી હતી. તે તમારો મનોરથ સિદ્ધ થઈ ગયો. હવે તમે એ તપસ્યાનું ફળ ગ્રહણ કરો. એ સમયે દક્ષને આવું કહીને દેવીએ પોતાની માયાથી શિશુ રૂપ ધારણ કરી લીધું અને શૈશવ ભાવ પ્રગટ કરતાં કરતાં ત્યાં તેમણે રડવું શરૂ કર્યું. એ બાલિકાનું રડવું સાંભળીને બધી સ્ત્રીઓ તથા દાસીઓ બહુ વેગથી પ્રસન્નતાપૂર્વક ત્યાં આવી પહોંચી. અસિનકીની પુત્રીનું અલૌકિક રૂપ જોઈને એ બધી સ્ત્રીઓને બહુ જ હર્ષ થયો. નગરના સૌ જનો એ સમયે જય જયકાર કરવા લાગ્યા. ગીત અને વાદ્યો સાથે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો. પુત્રીનું મનોહર મુખ જોઈને સૌને ખૂબ જ પ્રસન્નતા થઈ. દક્ષે વૈદિક અને કુલોચિત આચારનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું. બ્રાહ્મણોને દાન આપ્યું અને બીજાઓને પણ ધન વહેંચ્યું. બધી બાજુ યથોચિત ગાન અને નૃત્ય થવા લાગ્યા. વિવિધ પ્રકારના મંગલ કૃત્યોની સાથે ઘણા વાજા વાગવા લાગ્યા. એ સમયે દક્ષે સમસ્ત સદ્ગુણોની સત્તાથી પ્રશંસિત થનારી પોતાની એ પુત્રીનું નામ પ્રસન્નતાપૂર્વક ઉમા રાખ્યું. ત્યાર પછી સંસારમાં લોકો તરફથી એના બીજા નામો પણ પ્રચલિત કરવામાં આવ્યા, જે બધા મહાન મંગલદાયક અને વિશેષતઃ સમસ્ત દુઃખોનો નાશ કરનારા છે. વીરિણી અને મહાત્મા દક્ષ પોતાની પુત્રીનું પાલન કરવા લાગ્યા અને એ શુક્લ પક્ષની ચંદ્રકલાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. હે દ્વિજ શ્રેષ્ઠ, બાલ્યાવસ્થામાં ઉત્તમોત્તમ ગુણ એમાં એવી રીતે પ્રવેશવા લાગ્યા જેવી રીતે શુક્લ પક્ષના બાળચંદ્રમામાં પણ સમસ્ત મનોહારિણી કલાઓ પ્રવિષ્ટ થઈ જાય છે. દક્ષ કન્યા સતી સખીઓ વચ્ચે બેઠી બેઠી જ્યારે પોતાના ભાવમાં નિમગ્ન થતી હતી ત્યારે વારંવાર ભગવાન શિવની મૂર્તિનું ચિત્રણ કરવા લાગતી. મંગલમયી સતી જ્યારે બાલ્યોચિત સુંદર ગીત ગાતી ત્યારે સ્થાણુ, હર અને રુદ્ર નામ લઈને સ્મર શત્રુ શિવનું સ્મરણ કર્યા કરતી. અધ્યાય 14 સંપૂર્ણ. સતીની તપસ્યાથી સંતુષ્ટ દેવતાઓનું કૈલાસમાં જવું, ભગવાન શિવનું સ્તવન કરવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, એક દિવસ મેં તમારી સાથે જઈને પિતાની પાસે ઊભેલી સતીને જોઈ. એ ત્રણેય લોકોની સારભૂતા સુંદરી હતી. એના પિતાએ મને નમસ્કાર કરીને તમારો પણ સત્કાર કર્યા. આ જોઈને લોકલીલાનું અનુસરણ કરનારી સતીએ ભક્તિ અને પ્રસન્નતા સાથે મને અને તમને પ્રણામ કર્યા. હે નારદ, ત્યાર પછી સતી ભણી જોતા જોતા હું અને તમે દક્ષે આપેલા શુભ આસન પર બેઠા. ત્યાર પછી મેં એ વિનયશીલા બાલિકાને કહ્યું, હે સતી, જે કોઈ કેવળ તમને જ ચાહે છે અને તમારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે એ જ સર્વજ્ઞ જગદીશ્વર મહાદેવજીને તમે પતિ રૂપે પ્રાપ્ત કરો. હે શુભે, જે તમારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને પત્ની રૂપે નથી ગ્રહણ કરી શકતા, ન કરે છે અને ભવિષ્યમાં પણ નહીં ગ્રહણ કરે, એ ભગવાન શિવ તમારા પતિ થાઓ. એ જ તમારે યોગ્ય છે, બીજું કોઈ નહીં. હે નારદ, સતીને આવું કહીને હું દક્ષને ઘેર થોડીવાર રોકાયો રહ્યો. પછી એમની પાસેથી વિદાય લઈને હું અને તમે બંને પોતપોતાના સ્થાને જતા રહ્યા. મારી વાતને સાંભળીને દક્ષને ખૂબ જ પ્રસન્નતા થઈ. એમની બધી માનસિક ચિંતા દૂર થઈ ગઈ અને એમણે એમની પુત્રીને પરમેશ્વરી સમજીને ખોળામાં લઈ લીધી. આ પ્રકારે કુમારોચિત લીલા વિહારોથી સુશોભિત થઈ રહેલી ભક્તવત્સલા સતી
જે સ્વેચ્છાએ માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા, હવે કૌમાર અવસ્થા પાર કરી ગયા. બાલ્યાવસ્થા વિતાવીને કિંચિત યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી સતી અત્યંત તેજ અને શોભાથી સંપન્ન થઈ સંપૂર્ણ અંગોથી મનોહર દેખાવા લાગી હતી. લોકેશ દક્ષે જોયું કે સતીના શરીરમાં યુવાવસ્થાના લક્ષણો પ્રગટ થવા લાગ્યા છે. ત્યારે એમના મનમાં ચિંતા થવા લાગી કે હું મહાદેવજીની સાથે આનો વિવાહ શી રીતે કરું. સતી સ્વયં મહાદેવજીને પ્રાપ્ત કરવા પ્રતિદિન અભિલાષા રાખ્યા કરતી હતી. તેથી પિતાના મનોભાવોને સમજીને એ માતા પાસે ગઈ. વિશાળ બુદ્ધિવાળી સતી રૂપિણી પરમેશ્વરી શિવાએ પોતાની માતા વીરિણીને ભગવાન શંકરની પ્રસન્નતાને નિમિત્તે તપસ્યા કરવાની આજ્ઞા માગી. માતાની આજ્ઞા મળી ગઈ. તેથી દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારી સ્ત્રીએ મહેશ્વરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પોતાને ઘેર રહીને જ એમની આરાધનાનો પ્રારંભ કર્યો. આસો માસમાં નંદા, પ્રતિપદા, છઠ અને 11 તિથિઓમાં એમણે ભક્તિપૂર્વક ગોળ, ભાત અને મીઠું ચઢાવીને ભગવાન શિવનું પૂજન કર્યું અને એમને નમસ્કાર કરીને એ જ નિયમ સાથે એ માસ વ્યતીત કર્યો. કારતક માસની 14ને દિવસે ગોઠવી રાખેલા માલપુવા અને ખીરથી પરમેશ્વર શિવની આરાધના કરીને તે નિરંતર એમનું ચિંતન કરવા લાગી. માગસર માસની વદની 8મે તલ, જવ અને ચોખાથી હરની પૂજા કરીને જ્યોતિર્મય દીપ પ્રગટાવીને અથવા આરતી કરીને સતી દિવસ પસાર કરી દેતી. પોષ માસમાં સુદ પક્ષની 7મે રાત આખી જાગરણ કરીને પ્રાતઃકાળે ખીચડીનું નૈવેદ્ય ધરીને શિવની પૂજા કરતી. માઘ માસની પૂનમે રાત્રે જાગરણ કરીને સવારે નદીમાં સ્નાન કરીને ભીના વસ્ત્રો પહેરીને જ તટ પર બેસીને ભગવાન શિવની પૂજા કરતી. ફાગણ માસની વદ પક્ષની 14એ રાત્રે જાગરણ કરીને એ રાત્રિએ 4 પ્રહરોમાં શિવજીની વિશેષ પૂજા કરતી અને નટો દ્વારા નાટક પણ કરાવતી. ચૈત્ર માસના સુદ પક્ષની 14એ તે દિવસ અને રાત શિવનું સ્મરણ કરીને સમય પસાર કરતી અને ઢાકના ફૂલો અને દવનોથી ભગવાન શિવની પૂજા કરતી હતી. વૈશાખ સુદની તૃતીયાએ સતી તલનો આહાર કરતી અને નવા જવનો ભાત બનાવી રુદ્રદેવની પૂજા કરીને એ આખો માસ પસાર કરતી. જેઠ માસની પૂર્ણિમાની રાત્રે સુંદર વસ્ત્ર અને ભટકૈયાના ફૂલોથી શંકરની પૂજા કરીને તે નિરાહાર રહીને જ તે માસ વ્યતીત કરતી. આષાઢ માસની સુદ 14એ કાળું વસ્ત્ર અને ભટકૈયાના ફૂલોથી તે રુદ્રદેવનું પૂજન કરતા હતા. શ્રાવણ માસની સુદ 8મે અને 14એ તે જનોઈ, વસ્ત્ર અને કુશની પવિત્રીઓથી શિવની પૂજા કર્યા કરતા હતા. ભાદરવાની વદ 13એ વિવિધ પ્રકારના પુષ્પો અને ફળોથી શિવ પૂજન થતું અને સતી 14એ કેવળ પાણી પીને રહેતા. વિવિધ પ્રકારના ફળ, ફૂલ અને મૌસમી અનાજ દ્વારા શિવની પૂજન કરતા. આખો માસ નિયમિત આહાર કરીને જપમાં લાગ્યા રહેતા. બધા જ માસમાં આખો દિવસ સતી શિવની આરાધનામાં જ સંલગ્ન રહેતા હતા. પોતાની ઈચ્છાથી માનવ રૂપ ધારણ કરનારા એ દેવી દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતા. આ રીતે નંદા વ્રતને પૂર્ણ રૂપે પૂરું કરીને ભગવાન શિવમાં અનન્ય ભાવ રાખનારા સતી એકાગ્ર ચિત્ત થઈને ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા અને એ જ ધ્યાનમાં નિશ્ચલ ભાવે એમની સ્થિતિ થઈ ગઈ. હે મુને, આ વખતે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ અને મને બ્રહ્માને આગળ કરીને સતીની તપસ્યા જોવા લઈ ગયા. ત્યાં જઈને દેવતાઓએ જોયું કે સતી જાણે મૂર્તિમતી સિદ્ધિ જ જણાય છે. તે ભગવાન શિવના ધ્યાનમાં નિમગ્ન થઈ એ સમયે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા હતા. બધા દેવતાઓએ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક બંને હાથ જોડી સતીને નમસ્કાર કર્યા.
મુનિઓએ પણ માથા નમાવ્યા અને શ્રીહરિ વગેરેના મનમાં પ્રીતિના પૂર ચઢી આવ્યા. શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા અને મુનિ આશ્ચર્યચકિત થઈને દેવીની તપસ્યાની ભારે પ્રશંસા કરવા માંડ્યા. પછી દેવીને પ્રણામ કરીને તે દેવતાઓ અને મુનિઓ તરત જ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર્વત પર ગયા, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. સાવિત્રીની સાથે હું અને લક્ષ્મી સાથે ભગવાન વાસુદેવ પણ પ્રસન્નતાપૂર્વક મહાદેવજી પાસે ગયા. ત્યાં જઈને ભગવાન શિવને જોતા જ બહુ વેગથી પ્રણામ કરીને બધા દેવતાઓએ બંને હાથ જોડીને વિવિધ પ્રકારના સ્તોત્રોથી એમની સ્તુતિ આરંભી અને અંતમાં કહ્યું, હે પ્રભો, આપની સત્વ, રજ અને તમ નામની જે 3 શક્તિઓ છે એમના રાગ વગેરે વેગ અસહ્ય છે. વેદત્રયી અથવા લોકત્રયી આપનું સ્વરૂપ છે. તમે શરણાગતોના પાલક છો તથા આપની શક્તિ ખૂબ જ મોટી છે, અસીમ છે. આપને નમસ્કાર હો. હે દુર્ગાપતે, જેમની ઇન્દ્રિયો દુષ્ટ છે, વશમાં રહેતી નથી, એમને માટે આપી પ્રાપ્તિનો કોઈ માર્ગ સુલભ નથી. આપ સદા ભક્તોના ઉદ્ધારમાં તત્પર રહો છો. આપનું તેજ છુપું છે. આપને નમસ્કાર હો. આપની માયા શક્તિ રૂપા જે અહમ બુદ્ધિ છે તેનાથી આત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. તેથી આ મૂઢ બુદ્ધિ જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી. આપના મહિમાનો પાર પામવો અત્યંત કઠણ જ નહીં, સર્વથા અસંભવ છે. અમે આપ મહાપ્રભુને મસ્તક ઝુકાવીએ છીએ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે મહાદેવજીની સ્તુતિ કરીને શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓ ઉત્તમ ભક્તિથી મસ્તક ઝુકાવીને પ્રભુ શિવજીની સામે ચૂપચાપ ઊભા રહ્યા. અધ્યાય 15 સંપૂર્ણ.